ફરી એકવાર લાંચિયો ઝડપાયો। બનાસકાંઠાના ડીસાના ધરપડા ગામે સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા। ગ્રામ પંચાયતની હદમાંથી તળાવની માટી ઉપાડવા માટે લાંચ માંગી હતી। એસીબીએ રૂપિયા 1 લાખથી વધુની લાંચ સ્વીકારતા આરોપીની ધરપકડ કરી। સરપંચના પતિ વધુજી સોલંકીની ધરપકડ થતા લાંચિયા આગેવાનોમાં ફફડાટ વ્યાપ્યો છે। તો સરપંચના પતિ વધુજી સોલંકીની ધરપકડ થતા હવે લાંચિયા જે અલગ અલગ આગેવાનો હોય છે તેમાં ફફડાટ વ્યાપ્યો છે। ધરપડા ગામે સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા હોય તેવા હાલ સમાચાર છે। તળાવની માટી ઉપાડવા માટે લાંચ માગી હતી અને 1 લાખથી વધુની લાંચ સ્વીકારતા હવે આરોપીની ધરપકડ। આપની ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જ સરપંચ પતિના છે કે જેણે લાંચ માગી હતી। તે પોતે હોદ્દા પર નથી તેમ છતાં સરપંચના હોદ્દાનો ક્યાંક ને ક્યાંક દુરુપયોગ થયો હોય તેવું હાલ અહીં જોવા મળી રહ્યું છે। તે સરપંચના પતિ છે અને એના માટે થઈને તેણે લાંચ માગી હોવાનું સામે આવ્યું છે। ગ્રામ પંચાયતની હદમાંથી તળાવની માટી ઉપાડવા માટે તેણે લાંચ માગી હતી।